કરીશું આપણે ઉત્સેચકો દ્વારા રાસાયણિક પ્રક્રિયામાં જે રૂપાંતરણ થાય છે એના વિશે માહિતી મેળવીશું। પહેલા અહીંયા જોઈ લઈશું કે કોઈ પણ પ્રક્રિયાથી જે છે રાઈટ, જેને આપણે કહીશું સબસ્ટ્રેટ એટલે કે S તરીકે ઓળખાવીશું, અને જે ઉત્સેચક વપરાય છે એને આપણે એન્ઝાઇમ કહીશું, એને માટે આપણે સંજ્ઞા E વાપરીશું, અને જે નિપજ બનશે જેને આપણે પ્રોડક્ટ કહીએ છીએ રાઈટ, એની માટે સંજ્ઞા આપણે T વાપરીશું રાઈટ। જોઈએ પહેલા કે રાસાયણિક કે ચયાપચયિક રૂપાંતરણ દ્વારા નિપજમાં રૂપાંતરણ થાય છે તેને પ્રક્રિયક કહે છે। એટલે શું કહી શકાય કે જે પણ જેનામાંથી કોઈ પણ પ્રકારનું કોઈ પદાર્થ છે કે જેનામાંથી રાસાયણિક રૂપાંતરણો કે ચયાપચયિક રૂપાંતરણો દ્વારા નિપજ બને છે, તો તે પદાર્થને આપણે શું કહીશું? પ્રક્રિયક, કે જેને આપણે શું કહીશું? સબસ્ટ્રેટ તરીકે ઓળખાવવામાં આવે છે રાઈટ। એટલે આપણે દર્શાવવું હોય તો કે અહીંયા શું આવશે? S માંથી P બને છે। આ સાંકેતિક ભાષામાં શું લખી શકાય? S માંથી P બને છે રાઈટ। જો ઉત્સેચક જે હોય એ કોણ છે? તો કે સક્રિય સ્થાન ધરાવતા ઉત્સેચકો જે છે સક્રિય સ્થાન ધરાવતા પ્રોટીન છે, પરંતુ કેવા છે? ત્રિપરિમાણીય પ્રોટીન। આપણે આગળ વાત કરી હતી કે જે પણ પ્રોટીન જે છે એ કુંતલમય બને છે, ખાંચા હોય છે, સ્થાન હોય છે, ખાલી ગુહા છે, જેને આપણે સક્રિય સ્થાન કહીએ છીએ, એટલે કે ત્રિપરિમાણીય પ્રોટીન ધરાવે છે ઉત્સેચકો રાઈટ, કે જે શું હોય છે? પ્રક્રિયકને નિપજમાં ફેરવે છે। કોણ? ઉત્સેચકો ફેરવે છે રાઈટ। અહીંયા જોઈ લઈએ કે ઉત્સેચક જોડાય અને પ્રક્રિયા સાથે શું બને? સૌથી પહેલું તો કે ઉત્સેચક જે છે પ્રક્રિયાની સાથે પહેલા તો શું કરશે? પોતાનું સંકુલ બનાવે છે, કોમ્પ્લેક્સ બનાવે છે। સમજો કે અહીંયા S પ્રક્રિયાથી છે, એની માટે જવાબદાર ઉત્સેચક જે છે આપણે એને E કહીશું। પહેલા બંને ભેગા મળીને ES સંકુલ બનાવશે, ત્યારબાદ આપણને શું મળશે? નિપજ મળશે। આ જે સંકુલ બને છે એ અવસ્થા એકદમ ક્ષણિક છે, એટલે કે અતિ ટૂંકા સમય માટે હોય છે રાઈટ। ટૂંકમાં આપણો મેન ઉદ્દેશ્ય એ છે કે પ્રક્રિયકમાંથી નિપજ બનવું જોઈએ। અહીંયા આપણે ઉત્સેચકની હાજરીમાં બનાવીએ છીએ રાઈટ, એટલે કે વચ્ચે એક અવસ્થા એટલે બંને વચ્ચે કોમ્પ્લેક્સ બને છે, સંકુલ બને છે અને અંતે નિપજનું નિર્માણ થાય છે, બરાબર છે। અહીં લખ્યું છે કે પ્રક્રિયક અને નિપજ બનતા ઘણી બધી સંક્રમિત અવસ્થાઓ જોવા મળશે। વચ્ચે આપણે ખાલી સંકુલ બતાવ્યું છે, પણ એની અંદર ઘણી બધી સંક્રમિત અવસ્થાઓ જોવા મળે છે। ચાર્ટમાં જોઈ લઈએ આપણે તો કે અહીંયા ચાર્ટ બતાવેલો છે, આ x અક્ષ અને y અક્ષ। આ જે y અક્ષ છે એને આપણે દર્શાવ્યું છે સ્થાયી શક્તિ, કે જે તે પ્રક્રિયક અને નિપજમાં જે સ્થાયી શક્તિ રહેલી છે એનું પ્રમાણ દર્શાવેલું છે રાઈટ। અને જે x અક્ષ છે એની ઉપર આપણે જે તે બંધારણીય રૂપાંતરણ એટલે કે જે અવસ્થાઓમાંથી પ્રક્રિયકમાંથી નિપજ બનતી વખતે મધ્યસ્થી જે પણ રૂપાંતરણો થાય છે એની અવસ્થા બતાવેલી છે રાઈટ। અહીંયા જોઈ શકાય છે કે ભાઈ અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે પ્રક્રિયાથી જો ભાગ લે, અહીંયા લખ્યું છે ઉત્સેચકની હાજરીમાં, જો ઉત્સેચકની હાજરીમાં ભાગ લે તો પ્રક્રિયાથી જે છે ઝડપથી નિપજમાં રૂપાંતરણ પામે છે રાઈટ। પરંતુ જો ઉત્સેચકની ગેરહાજરીમાં પ્રક્રિયા થતી હોય તો નિપજ બનતા અહીંયા જો સમય વધારે લાગે છે। આવું કેમ થાય છે? તો એ જોઈ લઈએ કે પ્રક્રિયક અને નિપજમાં આપણે ખબર છે પ્રક્રિયાથી છે અને નિપજ છે બંનેના ઊર્જા સ્તર અલગ અલગ છે, એટલે કે બંનેમાં ઊર્જાનું પ્રમાણ અલગ અલગ છે રાઈટ। સપોઝ કોઈ નિપજ જે બને છે નિપજની ઊર્જા પ્રક્રિયક કરતાં ઓછી હોય, અહીંયા નિપજ છે એની ઊર્જા પ્રક્રિયક કરતાં ઓછી હોય અને આપણે પ્રક્રિયકમાંથી નિપજ બનાવવું હોય તો આપણે એને કોઈ પણ પ્રકારની બાહ્ય ઊર્જા નહીં આપવી પડે। કેમ? કારણ કે પ્રક્રિયક પાસે ઓલરેડી વધારે પ્રમાણમાં ઊર્જા છે, એટલે શું હશે? એ શું કરે છે? આપણે બાહ્ય ઊર્જા આપવાની જરૂર પડતી નથી, પરંતુ પ્રક્રિયકની ઊર્જા વધારે છે તેથી પ્રક્રિયકમાંથી નિપજમાં બનશે, તેથી વધારાની જે ઊર્જા છે એનો ત્યાગ થશે, એટલે કે મુક્ત થશે, જેને આપણે આ પ્રક્રિયા જે થાય છે કે જેમાં નિપજની ઊર્જા ઓછી છે તેવી પ્રક્રિયાને આપણે ઊર્જા ત્યાગી પ્રક્રિયા કહીશું રાઈટ। ઉલટું વિચારીએ તો કે આ નિપજ જે છે એની ઊર્જા પ્રક્રિયાથી કરતાં વધુ હોય તો પ્રક્રિયાથી નિપજ બનાવતી વખતે આપણે વધારાની ઊર્જા એને આપવી પડશે રાઈટ। એટલે જે પ્રક્રિયા જે છે એને આપણે કહીશું ઊર્જા શોષી પ્રક્રિયા, કે આપણે ઊર્જા એક્સ્ટ્રા એને આપવી પડે છે। સમજણ પડી કે ના પડી? ફરી એકવાર બોલું છું કે અહીંયા ચાર્ટ બતાવવામાં આવ્યો છે
પ્રક્રિયક અને નિપજની સ્થાયી શક્તિનું પરિણામ આપે છે। જ્યારે x અક્ષ પર શું છે તો કે બંધારણ રૂપાંતરમાં જે ફેરફાર થાય છે એ દર્શાવે છે। પહેલા એ બતાવેલું છે કે જો ઉત્સેચકની હાજરીમાં થાય તો પ્રક્રિયા ઝડપી બને છે, ઓકે, અને ના થાય તો પ્રક્રિયા થોડી વધુ ટાઈમ વધે છે, અને બંને વચ્ચે જે અવસ્થા છે એને આપણે કહીશું સંક્રમણ અવસ્થા, રાઈટ। અહીંયા એવું કહેવા માંગ્યું છે કે પ્રક્રિયાથી અને નિપજ બંને પાસે ભિન્ન પ્રકારની ઉર્જા હશે। ક્યારેક ક્યારેક સમજો કિસ્સો નંબર 1, ક્યારેક ક્યારેક પ્રક્રિયાથી છે તેની પાસે નિપજ કરતાં વધારે પ્રમાણમાં ઉર્જા છે। સમજો આ ઉર્જા વધારે છે, નિપજ પાસે ઉર્જા ઓછી છે, તો પ્રક્રિયાથીમાંથી નિપજ બનતી વખતે આપણે બહારથી કોઈ પણ પ્રકારની ઉર્જા આપવી પડતી નથી। આ ઉપરાંત શું થશે, ઉર્જા તો આપતા નથી, પરંતુ આની પાસે ઉર્જા વધારે છે, આની પાસે ઉર્જા ઓછી છે, એટલે જે પ્રક્રિયાથી પાસે જે વધારાની ઉર્જા હશે તે મુક્ત થશે। ખ્યાલ આવ્યો? વાતાવરણમાં મુક્ત થશે। કેટલી થશે કે જ્યારે બંનેની ઉર્જા સમાન ન થાય તેથી, રાઈટ। એટલે શું કહીશું આપણે એને, જેઓ નિપજની ઉર્જા શક્તિ પ્રક્રિયક કરતાં ઓછી હોય, અથવા એવું પણ કહી શકાય કે પ્રક્રિયકની ઉર્જા નિપજ કરતાં વધારે હોય તો તેવી પ્રક્રિયાને આપણે ઉર્જા ત્યાગી પ્રક્રિયા તરીકે ઓળખાવીશું। નંબર 2 ની વાત કરવામાં આવે, પ્રક્રિયક જે છે એની ઉર્જા ઓછી છે, સાપેક્ષમાં નિપજની ઉર્જા વધારે છે, રાઈટ। તો પ્રક્રિયકમાંથી નિપજમાં બનવા માટે તમારે વધારે ઉર્જા આપવી પડશે। કેમ? કારણ કે બંનેની ઉર્જા સમાન કરવાની છે। અહીંયા પ્રક્રિયાથી ઉર્જા ઓછી છે, તમે ઉર્જા આપશો તો જ શું બનશે, નિપજની ઉર્જાને સમકક્ષ બનશે। એટલે ઉર્જા કેવી છે, એટલે જો પ્રક્રિયકની ઉર્જા ઓછી હોય, નિપજની વધારે હોય, અથવા નિપજની વધારે હોય, પ્રક્રિયકની ઓછી હોય, સેમ જ વાક્ય છે, તો ઉર્જા શોષી પ્રક્રિયા તરીકે ઓળખાવીશું। અને આ બંને પ્રક્રિયાઓ જે છે એમાં આપણે ઉત્સેચકોને ઉમેરીએ છીએ, એ લખ્યું છે ને, એની હાજરીમાં ગેરહાજરીમાં ઉત્સેચકોને ઉમેરવામાં આવે તો જે પણ શક્તિમાં જે પણ અવરોધ નડે છે, કોઈ કારણસર કે અવરોધ નડે છે, આ ઉત્સેચકો તે અવરોધને તોડી નાખે છે અને પ્રક્રિયાને ઝડપી બનાવે છે। ખ્યાલ આવ્યો? ઉત્સેચકોનું કાર્ય શું કે જે ઉર્જા શક્તિમાં જે અવરોધ આવે છે એને તોડી નાખે છે અને પ્રક્રિયાને વેગને ઝડપી બનાવે છે। ટૂંકમાં અહીંયા જે છે શું બનાવ્યું આપણે, પ્રક્રિયકમાંથી નિપજ પ્રક્રિયક કોને કહેવાય કે જે પદાર્થમાંથી ચયાપચયિક અથવા રાસાયણિક રૂપાંતરણો દ્વારા નિપજ બનતી હોય તેને આપણે પ્રક્રિયક S તરીકે ઓળખીશું। જે ઉત્સેચકો જે છે તે કેવા છે તો પ્રોટીનના બનેલા છે અને ત્રિપરિમાણીય પ્રોટીનની બનેલી રચના છે, સક્રિય સ્થાન ધરાવે છે, રાઈટ। પહેલા શું છે કે પ્રક્રિયકમાંથી નિપજ બને તો સાંકેતિક સ્વરૂપ પૂછાય તો કે S:P, એટલે કે S માંથી P બને છે। સૌપ્રથમ જ્યારે ઉત્સેચકો ભાગ લે છે તો પહેલા જે ઉત્સેચક જે છે પ્રક્રિયાથી સાથે જોડાઈને સંકુલ બનાવે છે। આ સંકુલ બનાવવાની જે અવસ્થા જે છે એ ક્ષણિક છે, ત્વરિત તેઓ નિપજમાં રૂપાંતરિત પામી જાય છે, રાઈટ। પછી અહીંયા બતાવ્યું છે, ચાર્ટ બતાવેલો છે ઉત્સેચકની હાજરીમાં અને ગેરહાજરીમાં જે પણ આપ્યું છે તે। પછી બંનેના ઉર્જા સ્તરની વાત કરી છે, પ્રક્રિયાનું ઉર્જા સ્તર વધારે હોય, નિપજનો ઓછો હોય, પ્રક્રિયા કેવી હોય, ઉર્જા ત્યાગી પ્રક્રિયા હોય, એ જ પ્રમાણે પ્રક્રિયાનો ઉર્જા સ્તર ઓછો હોય, નિપજનો વધારે હોય, પ્રક્રિયા કેવી બનશે, ઉષ્મા શોષી પ્રક્રિયા બનશે। ટૂંકમાં જે ઉત્સેચકો જે છે આ સક્રિય અવસ્થા બંનેની જે છે એના અવરોધને તોડે છે। લાસ્ટમાં લખ્યું છે કે S ની સરેરાશ ઉર્જા એટલે પ્રક્રિયકની સરેરાશ ઉર્જા અને સંક્રમિત અવસ્થાની ઉર્જા જે છે ના તફાવતને સક્રિય ઉર્જા કહે છે। એટલે શું કહી શકાય, X ની ઉર્જા સંક્રમિત અવસ્થા એટલે જે ES સંકુલ બનાવે છે એ બંનેનો તફાવત જે છે S પાસે જેટલી સરેરાશ ઉર્જા છે અને જે સંકુલ બને છે એની જે ઉર્જા છે એ બંનેના તફાવતને શું કહેવાશે, સક્રિય ઉર્જા અથવા તો સક્રિય ઉષ્મા તરીકે પણ ઓળખવામાં આવે છે, રાઈટ। ટૂંકમાં જે છે તમને આમાંથી નાની વ્યાખ્યાઓ આવી શકે છે અથવા તો આખી થિયરી પણ પૂછાઈ શકે છે। એકદમ ઈઝી છે, આવડી છે તમારા લોકોને બધાને, શાંતિથી એનો અભ્યાસ કરજો, વધારે સમજ પડશે એના વિશે, રાઈટ। ઉત્સેચક જે છે એની કાર્ય પદ્ધતિ કયા પ્રકારે જોવા મળે છે, તો પહેલા આપણે વાત કરી પ્રમાણે કે પ્રક્રિયાથી જે છે એ ઉત્સેચક સાથે જોડાય છે, સંકુલ બનાવે છે અને નિપજનું નિર્માણ કરે છે। જોઈ લઈએ પહેલા અહીંયા જે ઉત્સેચક જે છે આપણે એને કહીશું કે
ફોર એન્ઝાઇમ, રાઈટ. પ્રક્રિયાથી જે છે એને આપણે કહીશું સબસ્ટ્રેટ એટલે કે S લખીશું. નિપજ જે છે એને આપણે કહીશું પ્રોડક્ટ એટલે P તરીકે ઓળખાવીશું. આગળ વાત કરીએ પ્રમાણે પહેલા કે E એટલે કે એન્ઝાઇમ અને S જોડાશે, એમાંથી ES સંકુલ બનાવશે અને એમાંથી P નું નિર્માણ થશે. એ લખીશું આપણે ઉત્સેચક, અહીંયા લખીશું પ્રક્રિયક, અહીંયા લખીશું પ્રક્રિયક ઉત્સેચક સંકુલ, પ્રક્રિયક ઉત્સેચક સંકુલ, અહીંયા આવશે નિપજ, રાઈટ. આ જે પણ છે અહીંયા S માંથી P બને છે, મુખ્યત્વે 4 તબક્કામાં વિભાજિત કરવામાં આવે છે. 4 તબક્કામાં વહેંચાયેલું છે. તબક્કો નંબર 1 શું જોવા મળશે કે પ્રક્રિયક જે છે એની સાથે ઉત્સેચકનું જોડાણ, એ લખીશું પ્રક્રિયકનું ઉત્સેચક સાથે જોડાણ, જેને આપણે E + S લખીશું, રાઈટ. નંબર 2 માં એવું આવે છે કે જે જોડાઈને શું આવશે પ્રક્રિયક ઉત્સેચક સંકુલ બનાવે છે, સંકુલ બને છે. આ સંકુલ બને છે અને જે ઉત્સેચકના સક્રિય સ્થાન પર શું હશે પ્રક્રિયક જોડાય છે. ઓકે, પ્રક્રિયક જોડાય છે અને પ્રક્રિયક ના ભૌતિક સ્વરૂપમાં રૂપાંતરણ જોવા મળે. પરિણામે સંકુલ જે છે એ મજબૂત બને છે. સમજી લઈએ પહેલા પ્રક્રિયકનું ઉત્સેચક જોડાણ કરીશું એટલે E + S લખીશું આપણે, રાઈટ. એ બીજામાં શું છે તો કે પ્રક્રિયક ઉત્સેચક સંકુલ જે બને છે, રાઈટ, અને ઉત્સેચકના સક્રિય સ્થાન પર પ્રક્રિયક જોડાય છે. હવે સક્રિય સ્થાન શું છે તે આપણે ઓલરેડી આગળ ભણી ચૂક્યા છે કે જે સ્થાન પર પ્રક્રિયક જોડાય છે અને જોડાયા બાદ પ્રક્રિયકના ભૌતિક સ્વરૂપમાં ફેરફાર જોવા મળે છે. કઈ રીતે તો કે સમજો કે કોઈ ઉત્સેચક છે, બરાબર છે. કોઈ ઉત્સેચક જે છે એનો શેપ આવો છે, ઓકે, અને પ્રક્રિયક જે છે એનો શેપ આવો છે. બંને જોડાય છે અને ઉત્સેચકનું સમજો કે આ સક્રિય સ્થાન છે, એની અંદર આ જે છે ગોળમાંથી આ પ્રમાણે અંદર ફીટ બેસે એવું, ખાંચમાં ફીટ બેસે એવું પ્રક્રિયકનું સ્વરૂપ બદલાય છે અને બંને મજબૂતાઈથી જોડાય છે. ખ્યાલ આવો? ફરીથી ઉત્સેચકનો શેપ આવો છે, આ પ્રક્રિયક ગોળ છે, બંને જોડાશે એટલે એડજસ્ટેબલ થઈને આ ખાંચની અંદર તે ફીટ બેસી જશે અને મજબૂત રીતે જોડાશે, રાઈટ. અને શું કહીશું આપણે તે તો કે અહીંયા E + S શું બનાવે છે ES સંકુલ, રાઈટ. હવે આવું બન્યા પછી નંબર 3 એકવાર જોડાઈ ગયું, ખાંચની અંદર બેસી ગયું, ત્યારબાદ જે પ્રક્રિયક જે છે પ્રક્રિયકના બંધ તૂટે છે. કોણ તોડે છે? ઉત્સેચક તોડે છે અને નવા બંધનું નિર્માણ કરે છે. નવા બંધનું નિર્માણ ઉત્સેચક કરીને તૂટે છે અને નવા બંધ
બંધનું નિર્માણ કરીને ઉત્સેચક નિપજ સંકુલ બને છે અને નિપજ સંકુલ બને છે. અહીંયા લખાશે કે ES જે હવે EP માં ફેરવાશે. રાઈટ, ફરી શું કર્યું? અહીંયા પ્રક્રિયા જોડાઈને ES સાથે જોડાય છે, ખાલી ફક્ત જોડાય છે. સેકન્ડમાં શું આવશે તો કે જે સક્રિય સ્થાન છે ત્યાં પ્રક્રિયક જોડાશે. સક્રિય સ્થાન પર પ્રક્રિયક જોડાય છે અને મજબૂત રીતે સંપર્કમાં આવે છે. થર્ડ પોઈન્ટમાં એવું આવશે એટલે ES બનશે. થર્ડ પોઈન્ટની અંદર કે પ્રક્રિયકના જે બંધ છે એ ઉત્સેચક તોડે છે અને નવા રૂપાંતરણો કરીને નિપજ ઉત્સેચકનું સંકુલ બનાવે છે, જેને આપણે EP તરીકે ઓળખીશું. છેલ્લો તબક્કો જે છે નંબર 4, અહીંયા લખીશું આપણે નંબર 4 માં તો કે EP સંકુલ જે છે EP સંકુલમાંથી નિપજ મુક્ત થાય છે. રાઈટ, નિપજને મુક્ત કરે છે અને જે ઉત્સેચક જે છે બીજા પ્રક્રિયા માટે તૈયાર થાય છે. રાઈટ, ફરી શું છે અહીંયા કે જે પણ કાર્ય પદ્ધતિ છે એની અંદર આપણે કીધું કે ઉત્સેચકને આપણે E કહીએ છીએ, પ્રક્રિયાથીને આપણે S કીધું છે, નિપજને P કીધું છે. અહીંયા E S વડે ES બનાવશે અને P બનાવશે. આખી પ્રક્રિયા છે 4 તબક્કામાં વર્ણવવામાં આવેલી છે. તબક્કો 1 માં શું આવશે તો કે ઉત્સેચક અને પ્રક્રિયાથીનું ખાલી જોડાણ થાય છે. નંબર 2 લખી શકાય કે જે ઉત્સેચક અને પ્રક્રિયાથી જે છે સંકુલ બને છે. આ સંકુલ જે બન્યું પ્રક્રિયાથી અને ઉત્સેચકનું સંકુલ બને છે તેની અંદર જે સક્રિય સ્થાન છે ત્યાં પ્રક્રિયાથી જોડાઈને શું કહેવાય મજબૂત જોડાણ કરે છે અને ES બનાવે છે. એકવાર ES બન્યા બાદ પ્રક્રિયાથીના બંધ ઉત્સેચક તોડે છે. નવા રૂપાંતરણો દ્વારા ઉત્સેચક નિપજનું સંકુલ બનાવે છે. રાઈટ, ત્યારબાદ ઉત્સેચક નિપજ સંકુલ બન્યા પછી નિપજને મુક્ત કરવામાં આવે છે અને જે ઉત્સેચક જે છે એ અન્ય પ્રક્રિયા માટે તૈયાર થાય છે. એટલે આપણે આખી પ્રક્રિયા લખી હોય ધારો કે હવે તો અહીં લખાશે E plus S it gives ES, એમાંથી EP બને છે અને છેલ્લે આવશે P અને જે આ E છે એ મુક્ત થાય છે. આને કહેવાશે ઉત્સેચકીય કાર્ય પદ્ધતિનું નિરૂપણ. રાઈટ, આ તમને પૂછાય તમારા આ વિશે આ 4 તબક્કાઓ જે છે એના વિશે તમારે વિગતવાર લખવાનું રહેશે. રાઈટ, તો આપણે ઉત્સેચક પર અસર કરતા પરિબળો જે છે એના વિશે માહિતી લઈશું કે ઘણા બધા પરિબળો એવા છે કે જે શું કરે છે ઉત્સેચકની ક્રિયા પર અસર કરે છે. એકચ્યુઅલી જે પરિબળો જે છે એ પ્રોટીનના જે ત્રિપરિમાણીય સ્વરૂપ જે છે એને અસર દર્શાવે છે. અને આપણને ખબર જ છે કે ઉત્સેચકો જે છે એ પ્રોટીનના બનેલા છે. રાઈટ, પરિણામે જે ઉત્સેચક છે એની રચનામાં પણ એટલે કે એની ક્રિયાશીલતામાં પણ ફેરફાર જોવા મળે છે. જોઈ લઈએ પહેલું આવશે તાપમાન અને pH. ઓકે, કોઈ પણ ઉત્સેચક હોય રાઈટ કોઈ પર્ટિક્યુલર તાપમાને અથવા pH પર કાર્ય કરતા હોય છે. ઓકે, એટલે કોઈ ચોક્કસ તાપમાને અને ચોક્કસ pH ને આધારિત દરેક ઉત્સેચકના અલગ અલગ pH હોઈ શકે, અલગ અલગ તાપમાને પોતાની ક્રિયાશીલતા દર્શાવતા હોય છે. તો તે જે ચોક્કસ તાપમાને જે તે ઉત્સેચક કાર્ય કરે છે તો તે ઉત્સેચક માટેનું ઇષ્ટતમ તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. તે જ પ્રમાણે તે ચોક્કસ pH કાર્ય કરે છે તે pH ને જે તે ઉત્સેચકનું ઇષ્ટતમ pH તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં અહીંયા જોઈએ તો કોઈ પણ ઉત્સેચક છે એ ચોક્કસ pH ચોક્કસ તાપમાને કાર્ય કરે છે. દરેક ઉત્સેચક માટે તાપમાન અને pH એ ફિક્સ હોય છે. ઓકે, એમાં કોઈ પણ ફેરફાર થાય તો તે પોતાની ક્રિયાશીલતા દર્શાવતા નથી. અને તમને પૂછાય કે ઇષ્ટતમ તાપમાન કોને કહે છે તો કે જે ચોક્કસ તાપમાને ઉત્સેચકો પોતાની ક્રિયાશીલતા સારી રીતે દર્શાવી શકે છે તે ચોક્કસ તાપમાને જે તે ઉત્સેચકનું ઇષ્ટતમ તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે pH ની વાત કરી શકાય કે જે ચોક્કસ pH જે તે ઉત્સેચક પોતાની ક્રિયાશીલતા સારી રીતે દર્શાવી શકે તે pH ને જે તે ઉત્સેચક માટે ઇષ્ટતમ pH તરીકે ઓળખવામાં આવે છે. જોઈ લઈએ આગળ આપણે તો કે ઇષ્ટતમ માપ
અથવા pH વધે એ જ પ્રમાણે તાપમાન ઘટે અથવા pH ઘટે તો ઉત્સેચકની ક્રિયાશીલતા પર અસર જોવા મળશે. જે તે ઉત્સેચક જે છે પોતાની ક્રિયાશીલતામાં કંઈક અડચણ ઊભી થાય છે. જોઈ લઈએ આપણે આગળ તો કે ઇષ્ટતમ તાપમાનથી નીચું તાપમાન જો તાપમાન ઘટાડી દેવામાં આવે, ઇષ્ટતમ માપ જે છે સપોઝ તાપમાન જે છે ઘટાડવામાં આવે, pH ઘટાડવામાં આવે તો જે તે ઉત્સેચક જે છે નિષ્ક્રિય બને છે. ઓકે, કાર્ય કરશે પણ ધીમા પ્રમાણમાં કાર્ય કરશે. અને જો તાપમાન વધારી દેવામાં આવે, માપ જે છે વધારી દેવામાં આવે, pH નું માપ વધારી દેવામાં આવે તો જે તે ઉત્સેચકની ક્રિયાશીલતાને નષ્ટ કરે છે, જે કાર્ય કરવાની જે ક્રિયાશીલતા જે છે એને નાબૂદ કરી નાખે છે. રાઈટ, તાપમાન ઘટે તો નિષ્ક્રિય બનશે, તાપમાન એટલે કે માપ વધે તો માપ ઘટે, માપ એટલે કયા કહી શકે અહીંયા તાપમાન અને pH ના. જો માપ ઘટે જે તે ઉત્સેચક જે છે નિષ્ક્રિય બને છે એટલે કે એની કાર્ય કરવાની શક્તિ ધીમી પડી જાય છે. પરંતુ જો માપ જે છે એટલે કે તાપમાન અને pH નું માપ વધી જાય તો શું થશે, એમની ક્રિયાશીલતા નષ્ટ થઈ જાય છે અને તેઓ કોઈ પણ પ્રકારે પોતાની કાર્ય કરવાની શક્તિ દર્શાવી શકતા નથી. એટલે જ કહેવાય છે કે જે તે ઉત્સેચક માટે પર્ટિક્યુલર pH અને શું હોય છે તાપમાન નક્કી હોય છે, જેને આપણે ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ pH તરીકે ઓળખાવીએ છીએ. રાઈટ, બીજું છે પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર છે. હવે કેટલા પ્રમાણમાં પ્રક્રિયકના અણુ ભાગ લે છે તેને આધારે શું હોય છે જે તે ક્રિયાનો વેગ જોવા મળે છે. સમજો અહીંયા આગળ કે અહીંયા 100 અણુ પ્રક્રિયકના છે અને અહીંયા 200 અણુ જે છે અહીંયા અણુ છે. બરાબર, આ છે ઉત્સેચકના અણુ છે, આ છે પ્રક્રિયકના અણુ. ઓકે, 100 અણુ મેળવશું તો પણ પ્રક્રિયા ઝડપી બનશે, 100 માં બીજા 100 એડ કરું તો પણ પ્રક્રિયા ઝડપી બનશે. પરંતુ એક સમય એવો આવશે કે 200 અણુ પ્રક્રિયકના છે સામે 200 અણુ ઉત્સેચકના છે તો પ્રક્રિયા એકદમ મહત્તમ વેગે જોવા મળશે. રાઈટ, એટલે કે 200 ની સામે 200 ઉત્સેચકો આવેલા છે પરંતુ બીજા 100 એમને એડ કરી દઉં તો આની પાસે અણુઓ ઓછા છે. જેટલા અવેલેબલ હશે 300 હું પ્રક્રિયાથી અણુ મેળવું છું, સામે 200 અણુ છે તો 200 અણુ ભાગ કામ કરશે, 100 ઉમેરીશ, બીજા એક્સ્ટ્રા 200 ઉમેરીશ, 300 ઉમેરીશું, એ બધા વ્યર્થ જશે. કોઈ પણ પ્રકારે પ્રક્રિયામાં ભાગ લેતા નથી કારણ કે ઉત્સેચકો જે છે ઓલરેડી બીજા અણુઓ સાથે જોડાયેલા છે. ઓકે, જેટલા અણુ ઉત્સેચકના છે એટલા પ્રક્રિયાના છે તો કાર્ય થઈ શકશે અને વેગ મહત્તમ બને છે. પરંતુ શું હશે કે વધારે પ્રક્રિયાથી ઉમેરવામાં જ આવે, ઉમેરવા જ કરીએ તો શું હશે પ્રક્રિયાના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે એવું કહી શકાય શરૂઆતમાં કીધું છે જેટલી સાંદ્રતા વધારે, જેટલા વધારે પ્રમાણમાં ઉમેરીશું એટલો પ્રક્રિયાનો વેગ મહત્તમ બનશે. એક સમયમાં આવશે કે પ્રક્રિયાનો વેગ હવે એકદમ મહત્તમ બની ગયો છે અને એ મહત્તમ વેગ બન્યા પછી પણ આપણે અણુ ઉમેર્યા જ કરીએ તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. કેમ? કારણ કે એની સાપેક્ષમાં ઉત્સેચકના અણુ જે છે એ સંખ્યા કેવી છે ઓછી પડે છે. રાઈટ, એટલે શું હશે જેટલા પણ ઉત્સેચક ભાગ લે છે એ બધા હમણાં કાર્યરત છે, જે તે પ્રક્રિયા સાથે જોડાયેલા છે. એટલે કોઈ ફ્રી નહીં હોય કે જે એક્સ્ટ્રા અણુ આવે છે એમને સાથે પ્રક્રિયા કરવા માટે. રાઈટ, એટલે શું આવશે તો કે જેમ સાંદ્રતા વધુ એમ વેગ વધુ. વેગ મહત્તમ થયા બાદ ગમે તેટલા પ્રક્રિયા ઉમેરવામાં આવે તો પણ વેગ વધતો નથી કારણ કે ઉત્સેચકોના અણુની સંખ્યા કેવી હોય છે ઓછી હોય છે. રાઈટ, પછી રસાયણની અસર જોઈએ તો કે ઉત્સેચકીય પ્રક્રિયાઓ પર કેટલાક રસાયણોની અસર જોવા મળે છે. એમાં શું હોય છે કે કોઈ પણ રસાયણ જો ઉત્સેચકની ક્રિયાને અટકાવે તો આપણે એને અવરોધન અથવા તો અવરોધક તરીકે ઓળખીશું. એકચ્યુઅલી આ રસાયણો જે હોય છે એ ખરેખર શું હોય છે, આ રસાયણો જે છે એ શું કરે છે ઉત્સેચકની ક્રિયાને અટકાવે છે. એકચ્યુઅલી એક પ્રકારના એ શું છે મિમિક્રી કરે. સપોઝ કે કોઈ જે આપણે અવરોધક જે છે એ શું હોય કે એની સંરચના થોડી ઘણી પ્રક્રિયકને મળતી આવે છે, બહુરૂપિયા હોય છે, પ્રક્રિયકના બહુરૂપિયા હોય છે. રસાયણો જે હોય છે પ્રક્રિયકના બહુરૂપિયા હોય છે પરંતુ ઉત્સેચકને આની માહિતી હોતી નથી. તે શું કરે છે પ્રક્રિયા સાથે જોડાવાને બદલે ક્યાં જોડાશે બહુરૂપિયા જે અવરોધકો છે એની સાથે જોડાશે. રાઈટ, પરિણામે પ્રક્રિયાથી અને ઉત્સેચક વચ્ચે જોડાણનું સંકુલ થતું નથી અને નીપજ મળતી નથી.
ખ્યાલ આવ્યો? એટલે શું છે કે જે અવરોધક જે છે એની સંરચના જે છે પ્રક્રિયાની સંરચનાને મળતી આવે છે, બરાબર? અને જે શું કરે છે ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધે છે તેને આપણે શું કહીશું? પ્રતિસ્પર્ધી અવરોધકો. જે અવરોધકોની સંરચના પ્રક્રિયાને મળતી આવે છે અને ઉત્સેચકની ક્રિયાશીલતાને ઘટાડે છે તેને આપણે પ્રતિસ્પર્ધી અવરોધક તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ? તે શું કરે છે? ક્રિયાને, જે ઉત્સેચકની ક્રિયા છે એને ધીમી પાડી નાખે છે. સ્વાભાવિક છે, કારણ કે પ્રક્રિયક અને ઉત્સેચકનું સંકુલ બનતું જ નથી, પરિણામે આપણને જે નિપજ જોશે મળશે નહીં. એનું એક ઉદાહરણ છે કે સબસિનિક ડિહાઇડ્રોજનેઝ નામનું જે છે ઉત્સેચક એક્ચ્યુઅલી, બરાબર છે, એની પ્રક્રિયા થાય છે મોટે ભાગે સબસિનેટ સાથે, બરાબર છે, પરંતુ જે મેલોનોડ જે છે એ શું કરે છે? મેલોનોડ એક સબસિનેટને સમાનતા દર્શાવે છે અને આની પ્રક્રિયા ખરેખર આની સાથે થવી જોઈએ, પરંતુ ભૂલથી બાય મિસ્ટેકલી મેલોનોડ થાય છે અને આપણને અંતે જોઈતી નિપજ પ્રાપ્ત થતી નથી, રાઈટ? અહીંયા જે બેક્ટેરિયલ રોગો જે થાય છે એને નિવારવા માટે આ જે અવરોધકો છે અતિ મહત્વના છે, રાઈટ? ફરી એકવાર જોઈ લઈએ કે જે અલગ અલગ પરિબળો છે, તાપમાન, pH, ઇષ્ટતમ તાપમાન, ઇષ્ટતમ pH, કે જે ચોક્કસ તાપમાને જે તે શું કરતા હોય, જે ચોક્કસ તાપમાને pH જે તે ઉત્સેચકોની ક્રિયાશીલતા વધારે હોય તેને આપણે ઇષ્ટતમ તાપમાન અથવા તો pH તરીકે ઓળખાવીશું. એનાથી નીચું જશે તો ક્રિયાશીલ કેવા નિષ્ક્રિય બનશે ઉત્સેચકો, માપ બનશે તો શું થશે? તેમાં નાશ પામશે, રાઈટ? પછી આ સેકન્ડમાં લઈશું આપણે પ્રક્રિયાની સાંદ્રતા. જેમ જેમ પ્રક્રિયા સાંદ્રતા વધારીશું તેમ તેમ વેગ વધશે, પરંતુ એક સમય આવશે કે વેગ મહત્તમ બન્યા પછી પ્રક્રિયા ઉમેરવા છતાં પણ વેગ વધતો નથી. કેમ આવું? કારણ કે ઉત્સેચકના અણુઓની સંખ્યા પ્રક્રિયકના અણુ સાપેક્ષમાં ઓછી છે, રાઈટ? થર્ડ આવશે રસાયણો જે છે એ શું કરે છે? ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધે છે, જેને આપણે અવરોધન અથવા તો અવરોધક તરીકે ઓળખાવીશું. જે અવરોધકોની સંરચના જે છે એ પ્રક્રિયાથી મળતી આવતી હોય તેને આપણે પ્રતિસ્પર્ધી અવરોધક તરીકે ઓળખીશું. એમાં શું કરશે કે જે અવરોધકો જે છે એની રચના જે છે એ પ્રક્રિયાને મળતી આવે છે, પરિણામે તેમનું જોડાણ થઈ જશે અને સંકુલ બનશે, પરંતુ આપણને જોઈતી નિપજ મળતી નથી. ઉદાહરણ દર્શાવવાનું છે અને છેલ્લે એનો ઉપયોગ જે છે એ માટે આ જરૂરી છે. ટૂંકમાં આમાંથી ઘણા બધા પ્રશ્નો જે છે 2 માર્ક્સમાં પણ આવે છે. ધ્યાનથી સમજવાનું છે શું કહેવા માંગે છે એ તમારે લખતા રહેવાનું છે. જે તે ઉત્સેચકનું નામકરણ અથવા આપણે કહીશું પ્રકારો કયા કયા પ્રકારના છે. હવે જે નામકરણ આપવામાં આવે છે, બરાબર, તો જે તે ઉત્સેચક કયા પ્રકારની ક્રિયા કરે છે એને આધારે જે તે ઉત્સેચકનું નામકરણ કરવામાં આવે છે. મોટે ભાગે જે ક્રિયા કરતો હોય એ ક્રિયાના 4 અક્ષરો પછી એને એઝ પ્રત્યય લગાડવામાં આવે છે. એ લખીશું આપણે એઝ પ્રત્યય લગાડવામાં આવે છે. આ જે એઝ પ્રત્યય જે છે જે તે ક્રિયાના 4 અક્ષરો પછી લગાડવામાં આવે છે. જોઈ લઈએ આપણે. પહેલો પ્રકાર જે છે ઓક્સિડો રિડક્ટેસ પ્રકાર. અહીંયા ઓક્સિડો જે છે ઇટ મીન્સ કે અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા કરશે. રિડક્ટેસ જે છે એ પ્રક્રિયા કરશે, રિડક્શનની પ્રક્રિયા કરે છે. ઓકે, આ રિડક્શન પ્રક્રિયાને આપણે ડિહાઇડ્રોજનેઝ પણ કહીશું, બરાબર? એટલે આ પ્રકારના જે પણ ઉત્સેચકો હશે જે તે પ્રક્રિયાના જે કાં તો ઓક્સિડેશનની પ્રક્રિયા કરતા હશે અથવા તો રિડક્શનની પ્રક્રિયા કરતા હશે. ઓક્સિડેશનની ક્રિયામાં શું હશે તો કે જે તે અણુનું ઓક્સિડેશન થશે, ઓકે, અને જે રિડક્શનની પ્રક્રિયામાં જે તે પ્રક્રિયાનું રિડક્શન થશે. જોઈ લઈએ. સપોઝ કે અહીંયા 2 અણુ છે S અને P, 2 આપણા પ્રક્રિયકો છે, રાઈટ? કે જે S જે છે ઓક્સિડેશન કરતા છે, જ્યારે P જે છે રિડક્શન કરતા છે. આની માટે જે જવાબદાર ઉત્સેચક છે અને એને આધારે S અને P બને છે. અહીંયા જે પદાર્થનું ઓક્સિડેશન થાય છે અને આપણે અને તે હવે રિડક્શનમાં ફેરવાશે. એ જ પ્રમાણે જે રિડક્શન કરતા હતું એનું ઓક્સિડેશન થાય છે. ટૂંકમાં અહીંયા જે ઓક્સિડેશન કરતા પદાર્થ છે એ પદાર્થનું રિડક્શન થાય છે, જે રિડક્શન કરતા છે એનું ઓક્સિડેશન થાય છે. ટૂંકમાં અહીંયા જે જવાબદાર છે ઓક્સિડો રિડક્ટેસ અથવા તો ડિહાઇડ્રોજનેઝ પ્રકારના ઉત્સેચકો કે જે ઓક્સિડેશન અને રિડક્શનની ક્રિયામાં ભાગ લે છે, રાઈટ? બીજું છે ટ્રાન્સફરેન્સ. ટ્રાન્સફર એટલે કે
જગ્યા બદલવી, ટ્રાન્સફર એટલે કે જગ્યા બદલવી. સમજો કોઈ અહીંયા S પ્રક્રિયક છે એની સાથે કોઈ O અણુ જોડાયેલો છે. બીજો પ્રક્રિયક છે P. આમાં જે ટ્રાન્સફરન્સ જે ઉષ્ટક ભાગ લેશે એ શું કરશે નેક્સ્ટ હવે P ની જોડે O ને જોડશે અને S ને અલગ કરશે. ઓકે, અહીંયા O નું ટ્રાન્સફર P સાથે થઈ ગયું એટલે આપણે એને કહીશું ટ્રાન્સફરેઝ ઉત્સેચક, રાઈટ. ત્રીજો પ્રકાર છે હાઇડ્રોલેઝ એટલે કે પાણી. હાઇડ્રો એટલે પાણી, પાણીના અણુને તોડવો એટલે કે પાણીના અણુનું જળ વિભાજન પ્રેરે છે એટલે જે H2O જે છે એને H+ અને OH- માં ફેરવે છે. આપણે શું કહીશું ને જળ વિભાજન પ્રેરે છે. શેમાં જોવા મળશે? ખાસ કરીને એસ્ટર બંધમાં, ઇથર સમુદાય જે શેરમાં, પેપ્ટાઇડ બંધમાં, ગ્લાયકોસિડિક બંધમાં, કાર્બન નાઇટ્રોજન બંધમાં, કાર્બન કાર્બન ફોસ્ફેટ નાઇટ્રોજન બંધ જે છે તેની અંદર જળ વિભાજનની ક્રિયા પ્રેરે છે. તમને પૂછાય કે જળ વિભાજનની ક્રિયા માટે તો કે એસ્ટર બંધ, ઇથર બંધ, પેપ્ટાઇડ બંધ, ગ્લાયકોસિડિક બંધ, કાર્બન કાર્બન, કાર્બન નાઇટ્રોજન, ફોસ્ફરસ અને નાઇટ્રોજન જે બંધ છે એની અંદરથી પાણીના અણુને દૂર કરે છે, રાઈટ. ચોથો પ્રકાર જે છે જેને આપણે કહીશું લાઇસિસ. લાઇસિસ એટલે કે તોડવું. લાઇસિસ એટલે કે તોડવું એટલે કે અન્ય સમૂહને દૂર કરીને કરે છે તોડ અને શું બનાવે છે પરિણામે દ્વિબંધ રચે છે. સમજો અહીંયા સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ આપણે કે CH3 CH2, રાઈટ. આ છે આપણું ઇથેન. આપણે H જે છે એને આ પ્રમાણે દર્શાવીશું H H H, અહીંયા બી H H H. આ થઈ ગયું ઇથેન, બરાબર. અહીંયા જે લાઇસિસ થાય છે, લાઇસિસ ને કારણે શું જોવા મળશે? આ જે બે હાઇડ્રોજન જે છે એ સમજો અહીંયા હાઇડ્રોજન જે છે એ બે દૂર થશે, મને હાઇડ્રોજનને તોડશે. શું બનશે પરિણામે? અહીંયા જો H H H H બે દૂર થઈ ગયા એટલે કાર્બનની સંયોજકતા 4 રહેવી જોઈએ, 1 2 ને 3 એટલે આપણે અહીંયા દ્વિબંધ મૂકવો પડશે, રાઈટ. એટલે જે અણુ દૂર કરે છે પરિણામે શું બનશે? દ્વિબંધ અણુની રચના થાય છે. અહીંયા જે આલ્કેન છે એમાં જે હાઇડ્રોજનને દૂર કરવામાં આવે, લાઇસિસ કરવામાં આવે તો એને પરિણામે દ્વિબંધ રચાય છે, રાઈટ. પાંચમો પ્રકાર જે છે એને આપણે કહીશું આઇસોમરેઝ એટલે કે સમઘટકોમાં ફેરવવું, બરાબર. જેમ કે ગ્લુકોઝ જે છે, ગ્લુકોઝનો સમઘટક જે છે ફ્રુક્ટોઝ. સમઘટક કોને કહેવાય? કે જેના બંધ અણુસૂત્ર સમાન હોય, જેના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જે છે કેવા હશે? અલગ અલગ હશે, રાઈટ. એનું બંધારણ અલગ અલગ હશે. ગ્લુકોઝ જે છે એની અંદર C6H12O6 છે, એ જ પ્રમાણે ફ્રુક્ટોઝમાં પણ C6H12O6 છે, બરાબર. આની માટે જવાબદાર જે છે એને આપણે કહીશું ગ્લુકોઝ આઇસોમરેઝ. ગ્લુકોઝ આઇસોમરેઝ એટલે કે આ પ્રકારના જે પણ ઉત્સેચકો જે છે એમના સમઘટકોમાં ફેરવે છે. છેલ્લો પ્રકાર છે લિગેસિસ એટલે જોડવું. ટુ લિગેસ એટલે કે જોડવું. કોઈ પણ અણુઓને જોડે છે, કોઈ પણ નવા પ્રકારના બંધને બનાવે છે. કોઈ પણ બે અણુ જોડવા માટે, જેમ કે કાર્બન ઓક્સિજનને જોડવા માટે, કાર્બન સલ્ફરને જોડવા માટે, કાર્બન નાઇટ્રોજન જોડવા માટે, ફોસ્ફરસ અને ઓક્સિજનના બંધના નિર્માણમાં આ પ્રકારના ઉત્સેચકો જરૂરી છે. ફરી એકવાર જોઈએ, પહેલું જે છે ઓક્સિડો રિડક્ટેઝ કે જે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયામાં ભાગ લે છે, રાઈટ. ટ્રાન્સફરેઝમાં શું આવશે? જે તે સમૂહ કે અણુને શું કરે છે? જગ્યા બદલી આપે એટલે કે ટ્રાન્સફર કરે છે, રાઈટ. હાઇડ્રોલેઝમાં શું આવશે? જે તે જળ વિભાજનની પ્રક્રિયાને પ્રેરે છે એટલે પાણીના અણુ તોડે છે, બરાબર. અને પરિણામે શેમાં તોડશે? તો કે એસ્ટર છે, ઇથર છે, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક, કાર્બન કાર્બન, કાર્બન નાઇટ્રોજન, ફોસ્ફેટ નાઇટ્રોજન બંધમાં શું કરશે? પાણીના અણુને તોડે છે. લાઇસિસની પ્રક્રિયામાં જે તે સમૂહને અન્ય સમૂહ જે છે દૂર કરવું છે. અહીંયા હાઇડ્રોજનને દૂર કરે છે, રાઈટ. પરિણામે શું બનશે? દ્વિબંધ બને છે. આઇસોમરેઝ જે છે એ સમઘટકોમાં ફેરવે છે, જેમ કે ગ્લુકોઝ સમઘટક ફ્રુક્ટોઝ છે. સમઘટકો કોને કહેવાય? કે જેમના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તેમને એકમેકના શું કહેવાશે? સમઘટકો તરીકે ઓળખવામાં આવશે, રાઈટ. છેલ્લું છે લિગેસિસ એટલે કે જોડવું. કોઈ પણ બે અણુને જોડે છે પરિણામે નવા બંધનું નિર્માણ કરે છે. કાર્બન ઓક્સિજન, કાર્બન સલ્ફર,
કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન. અહીંયા આપણું ઉત્સેચકનો જે ટોપિક જે છે એ કમ્પ્લીટ થાય છે. આ મોસ્ટ ટાઈમ નામકરણ દર વખતે એક્ઝામમાં પૂછાય 3 માર્ક્સમાં પૂછાય છે. ઓકે, એટલે અહીંયા જે ઉત્સેચક જે છે એ આપણે સાથે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. સહકારકો જે છે એના વિશે માહિતી લઈશું. આ ચેપ્ટરનો આપણો લાસ્ટ ટોપિક છે. સહકારકો કોને કહેવાય? આપણને ખબર છે કે ઉત્સેચકો જે છે એ પ્રોટીનના બનેલા છે, પરંતુ ક્યારેક ક્યારેક આ ઉત્સેચકો જે છે અન્ય ઘટકોની હાજરીમાં સક્રિય બને છે. રાઈટ, એટલે કે પ્રોટીનની સાથે બિન પ્રોટીન ભાગ પણ જોડાય છે. લખી શકીશું આપણે પ્રોટીનનો ભાગ તો એ છે પ્લસ બિન પ્રોટીનનો ભાગ જોડાય છે. રાઈટ, અને શું કરે છે? જે તે ક્રિયાને સક્રિય બનાવે છે. આ પ્રોટીનનો જે ભાગ છે એને આપણે કહીશું એપોએન્ઝાઇમ. રાઈટ, પ્રોટીન વાળા ભાગને કહેવામાં આવશે એપોએન્ઝાઇમ. કેટલાક સહકારકો એને કહેવાય કે જે ઉત્સેચકો જે પ્રોટીનના બનેલા છે, પરંતુ તેમની સાથે ક્યારેક બીજા બિન પ્રોટીન ભાગ પણ જોડાય છે અને ક્રિયાને વેગવંતી બનાવે છે. રાઈટ, આ બિન પ્રોટીન ભાગ જે છે એને આપણે શું કહીશું? સહકારકો કહીશું. રાઈટ, અને જે પ્રોટીન વાળો ભાગ છે એને આપણે શું કહીશું? એપોએન્ઝાઇમ તરીકે ઓળખીશું. આ કયા પ્રકારનો અન્ય ઘટક જોડાય છે પ્રોટીન સાથે, એટલે કે ઉત્સેચકની રચનામાં કયો ઘટક જોડાય છે એને આધારે સહકારકોના 3 પ્રકાર આપી શકાય. નંબર 1 જે છે પ્રોસ્ટેટિક સમૂહ. બરાબર છે, આ જે ઘટક તરીકે પ્રોસ્ટેટિક સમૂહ પણ જોડાઈ શકે છે. બીજી એક પ્રકારના કાર્બનિક રસાયણો છે. આ કાર્બનિક રસાયણો જે છે પ્રોટીન સાથે પ્રબળ બંધથી જોડાયેલા હશે, જેમ કે પેરોક્સાઇડેઝ જે છે અને કેટાલાઇઝ છે. આ બે પ્રકારના જે છે પ્રોસ્ટેટિક સમૂહ છે. પેરોક્સાઇડેઝ અને કેટાલાઇઝ જે છે, જે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એને H2O અને O2 માં ફેરવે છે. રાઈટ, અને Fe આયન પણ શું છે? એક પ્રકારનું પ્રોસ્ટેટિક સમૂહ છે કે જે શું કરશે? જે ઉત્સર્જન પ્રક્રિયા છે એમાં ભાગ લે છે. રાઈટ, નંબર 2 છે સહઉત્સેચક. એ પણ કાર્બનિક રસાયણો છે. એમનું પણ પ્રોટીન સાથે જોડાણ છે, પરંતુ ક્ષણિક છે. જોડાણ જે છે એ કેવું છે? ક્ષણિક જોડાણ દર્શાવે છે. રાઈટ, ત્યારબાદ તેઓ છૂટા પડી જાય છે, જેમાં આવશે NAD અને NADP કે જે શું છે? સહઉત્સેચક તરીકે વર્તે છે. અને આમાં મોટે ભાગે વિટામિન નિએસિન જે છે એ પણ શું છે? સહઉત્સેચક તરીકે વર્તે છે. રાઈટ, છેલ્લું જે છે ધાતુ આયન, કે જેમાં ધાતુ જે છે એ ઉત્સેચક સાથે જોડાઈને ક્રિયાને સક્રિય બનાવે છે. કેટલાક ઉત્સેચકો એવા છે કે ધાતુની હાજરીમાં સક્રિય બને છે. જો ધાતુની હાજરી ન હોય તો પોતાની ક્રિયાશીલતા દર્શાવતા નથી. આ ધાતુ આયન તરીકે શું હશે? અહીંયા લખ્યું છે પ્રોટિયોલાઇટિક ઉત્સેચક જે છે અને કાર્બોક્સિલેજ ઉત્સેચક જે છે એ માત્ર ને માત્ર ઝિંકની હાજરીમાં સક્રિય બને છે. રાઈટ, ટૂંકમાં અહીંયા જે સહકારકો જે છે એ ઉત્સેચકોની સાથે બીજા બિન પ્રોટીન ઘટકો પણ ભાગ લે છે. એમની હાજરી હોય તો જે તે ઉત્સેચક સક્રિય બને છે, જેને આપણે સહકારકો કહીશું. કયા પ્રકારના ઘટક જોડાય છે એને આધારે 3 ભાગ પાડી શકાય. પ્રોસ્ટેટિક સમૂહ કે જેની અંદર 2 ઉદાહરણ આપેલા છે, પછી સહઉત્સેચક આવશે. ઓકે, અને ધાતુ આયન આવે છે. અને જે પ્રોટીન વાળો ભાગ છે એને આપણે એપોએન્ઝાઇમ તરીકે ઓળખીશું. અહીંયા આપણો ચેપ્ટર 9 જે છે કમ્પ્લીટ થાય છે. તમને નોટ્સ મોકલી દેવામાં આવશે. તમારે વધારે એનો વિગતવાર અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર મોસ્ટ એમપી છે, એકદમ ઇઝી છે, એટલે અભ્યાસ કરતા રહેજો અને સરસ રીતે મોડેલ કરતા રહેજો. થેન્ક યુ.